નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સામાયિક મૂલ્યાંકન કસોટી એટલે કે આપણે જોઈએ તો એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે. કયા વિષયનું મિત્રો જોશું? તો હિન્દી વિષયનું મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. કક્ષા 8 એટલે કે ધોરણ 8, કુલ ગુણ 25, દિનાંક છે મિત્રો 2 તારીખ રહેશે મિત્રો, પ્રશ્ન બેંક, સમય રહેશે કલાક. અને મિત્રો પાર્ટ 2 છે હિન્દીનો, અને પેલા પાર્ટ 1 આવી ચૂક્યો છે, જોવાનું બાકી હોય તો જોઈ લો મિત્રો. તો મિત્રો એમાં આપણે બધા જ ક્વેશ્ચન કરાવેલા છે. અને મિત્રો, જો તમારે આ વિડીયોની કે વિડીયોની આપણે જોઈએ તો આ પેપરની પીડીએફ જોતી હોય તો અમારી જે આપણે આ વિડીયો છે તે નીચે જે કોમેન્ટ બોક્સ છે તેની અંદર અમે અમારી વેબસાઇટની લિંક પિન કરેલી છે, ત્યાંથી તમને એ પીડીએફ મળી જશે. ધોરણ 8ના આઇકનમાં આવી જવાનું છે, ત્યાંથી તમને પીડીએફ મળી જશે, લિંક પણ મળી જશે ટેલિગ્રામની, ત્યાંથી તમારે જોઈ લેવાનું રહેશે અને સબસ્ક્રાઈબ પણ કરી લેવાનું રહેશે ત્યાં પણ. તો મિત્રો, આ બધા જ ક્વેશ્ચનો આપણે કરાવી દીધેલા છે પાર્ટ 1માં. આ બધા જ ક્વેશ્ચનનું આપણે સારી રીતે સોલ્યુશન જોઈ લીધું. અહીંથી બાકી છે તો આપણે જોઈ લઈએ. शब्द के लिंग परिवर्तन के नियमानुसार वाक्य प्रयोग करते हैं. तो निम्नलिखित शब्दों के लिंग परिवर्तन करके पुल्लिंग शब्दों का वाक्य में प्रयोग कीजिए. तो આપણે જોઈએ તો પહેલું છે આમાં શેઠ. તો શેઠનું શું થશે? તો શેઠનું મિત્રો આપણે હવે બધાના એક એક પછી એક કરાવી દઉં મિત્રો. 10 આપણે જોઈ લઈએ. એક કરાશે 10 લઈ લઈશું મિત્રો. તો આપણે જોઈએ શેઠ. તો આપણે જોઈએ તો શેઠ મિત્રો. તો શેઠનું મિત્રો છે શેઠાની. લિંગ પરિવર્તન કરવાનું છે મિત્રો, શેઠાની થશે. પછી છે મિત્રો નોકર, તો થશે નોકરાની. પછી છે મિત્રો ભાગ્યવાન, તો ભાગ્યવતી થશે એનો મિત્રો. અને વાક્ય પ્રયોગ મિત્રો તમારે જાતે કરી લેવાનું રહેશે મિત્રો. હું તમને બધાને જણાવી દઉં છું. શેઠનું શેઠાની, ભાગ્યનું નોકરાની, ભાગ્યનું ભાગ્યવતી, પુત્ર તો પુત્રનું મિત્રો પુત્રવાન. તો મિત્રો આવી રીતે તમારે કરી લેવાનું રહેશે. શ્રીમતી, તો શ્રીમતીનું મિત્રો શ્રીમાન થશે. પછી નેત્રી, તો નેત્રીનો આપણે છે નેતા. તો મિત્રો આવી રીતે તમારે જોઈ લેવાનું રહેશે. શેઠનું શેઠાની, નોકરનું નોકરાની, ભાગ્યવાનનું ભાગ્યવતી, પુત્રવતીનું પુત્રવાન, શ્રીમતીનું શ્રીમાન, નેત્રીનું નેતા. તો મિત્રો સારી રીતે જોઈ લો. તો મિત્રો સારી રીતે જોઈ લેવાનું રહેશે. આગળનું જોઈ લઈએ મિત્રો હવે. તો મિત્રો અહીંયા તમને સાથે સાથે કરાવી દઉં છું અહીંયા વરની સાથે. પછી આપણે આગલા નંબરના જોઈ લઈશું. તો વરનું શું છે તે વરનું મિત્રો થશે. વરનું થશે શું મિત્રો? એમાં આપણો જવાબ છે વધુ. પછી સાસનું સસુર થશે. પછી સમ્રાટનું સરમગ આપણે જે સમ્રાગ્રીન થશે. પછી સાધુનું સાધ્વી, આનું સમ્રાગ્મી થશે મિત્રો. પછી સાધુનું સાધ્વી થશે મિત્રો, સાધ્વી. પછી આપણે જોઈએ તો નરનું નારી થશે. પછી પતિનું પત્ની થશે. અને વાહનનું શું થશે મિત્રો? વાહનનું થશે વાહિની. વાહનનું થશે વાહિની. એ પણ યાદ રાખી લેવાનું રહેશે મિત્રો. તો સાહિત્ય જોઈ લો મિત્રો. શેઠનું શેઠાની, નોકરનું નોકરાની, ભાગ્યવાનનું ભાગ્યવતી, પુત્રવતીનું પુત્રવાન, શ્રીમતીનું શ્રીમાન, નેત્રીનું નેતા, વરનું વધુ, સાસનું સસુર, સમ્રાટનું સમ્રાગ્મી, પછી સાધુનું સાધ્વી, અને નરનું નારી, પતિનું પત્ની, અને વાહનનું વાહિની. પછી આપણે આગળના પણ જોઈ લઈએ મિત્રો હવે. તો મિત્રો આપણે સારી રીતે જોઈ લઈએ, બાકી હોય જોઈ લઈએ મિત્રો અહીંયા. તો આપણે જોઈએ તો વિધવા, તો વિધવાનું થશે મિત્રો વિધુર. વાહનનું અહીંયા વાહિની થશે. સ્વામી, તો સ્વામીની થશે. પછી કર્તાનું આપણે જો કર્તાનું શું છે? કર્તી મિત્રો થશે. તો મિત્રો એ તમારે યાદ કર્ત્રી. પછી ઇન્દ્રનું ઇન્દ્રાની થશે. રોગીનું આપણે શું થશે? રોગીનું રોગન. પછી ફૂલદાનનું ફૂલદાની. વિધ્રત્રીનું આપણે જોઈએ તો વિધ્રત. તો મિત્રો આવી રીતે તમારે કરી લેવાનું રહેશે. સાહિત્ય મિત્રો જોઈ લો. વિધુનું વિધવા, વિધવાનું વિધુર, સ્વામીનું સ્વામિની, પછી વિધ્રત્રીનું વિધત્ર, ફૂલદાનીનું આપણે જોઈએ તો ફૂલદાની, ફૂલદાનનું ફૂલદાની, વાહનનું વાહિની, કર્તાનું કત્રી, ઇન્દ્રનું ઇન્દ્રાની, રોગીનું આપણે જોઈએ તો રોગન મિત્રો થશે મિત્રો, રોગણ. મિત્રો સાહિત્ય મિત્રો આ તમારે કરી લેવાનું રહેશે. આપણે આગળ વધી જઈએ હવે. મિત્રો આ બાકી છે એ આપણે જોઈ લઈએ મિત્રો. જેઠનું વાક્ય પ્રયોગ પણ કરી નાખો. જેઠાની આપણે જોઈએ તો જેઠાની. પછી દેવરનું દેવરાની, રૂપવાનનું રૂપવાતી,
બલવાનનું આપણે જોઈએ તો બલવાનનું શું છે બલવતી, અને નનંદનું શું છે નનંદ. તો મિત્રો સારી રીતે આ રીતે જોડી લેવાનું રહેશે અને કરી લેવાનું રહેશે મિત્રો. તો મિત્રો આપણે આગળ વધી જઈએ હવે. તો આપણે જોઈએ તો હવે આપણે ફકરા તરફ આગળ વધી જઈશું મિત્રો. ફકરાવાળા ક્વેશ્ચન જોઈ લઈએ. તો નિમ્નલિખિત ગદ્यांश पढ़कर प्रश्नों के उत्तर लिखिए किसी एक. तो किसी एक લખવાનું છે. તો આપણે જોઈએ તો પહેલું છે મિત્રો, स्वतंत्र भारत का संपूर्ण दायित्व आज विद्यार्थियों के कंधे पे है. तो આપણે જોઈએ તો એમાં પહેલો ક્વેશ્ચન છે મિત્રો, किसी देश की उन्नति और उत्थान किस देश पर निर्भर करता है क्यों. तो આપણે જોઈએ તો અહીંયા મિત્રો આપણો આન્સર રહેશે મિત્રો, भारत की उन्नति एवं उसका उत्थान उन्हीं के उत्थान पर रहता है. तो મિત્રો भारत के नागरिक हो गए इसलिए विद्यार्थी को, तो આપણે જોઈએ तो विद्यार्थी का આપણે જોઈએ તો આન્સર રહેશે, પહેલાનો આન્સર રહેશે, किसकी उन्नति और उत्थान के लिए देश किन पर निर्भर करता है क्यों. तो देश આપણે જોઈએ भारत की उन्नति उसका उत्थान ही उन्हीं की उनका निर्भर, તેમાં આપણે જવાબ આવશે વિદ્યાર્થી, વિદ્યાર્થી ને ભારત देश. પછી બીજું છે મિત્રો, राष्ट्र को शक्तिशाली बनाने हेतु विद्यार्थियों का क्या कर्तव्य है. तो આપણે જોઈએ તો क्या कर्तव्य है. तो આપણે એમાં આપણો આન્સર રહેશે कर्तव्य મિત્રો, उन्हीं प्रत्येक क्षण राष्ट्र के समाज और संस्कृति को आंखों में जैसे આપણે જોઈએ તો राष्ट्र को कुछ शक्तियाँ प्राप्त हो जाए મિત્રો. तो उन्नति આવી રીતે મિત્રો આન્સર રહેશે મિત્રો. तो મિત્રો સાહિત્ય આપણે કરી લેવાનું રહેશે મિત્રો. પછી છે किस प्रकार विद्यार्थी राष्ट्र एवं समाज के लिए बोझ बन जाते हैं. तो મિત્રો એનો આન્સર રહેશે મિત્રો મિત્રો, जो विद्यार्थी राष्ट्रीय दृष्टिकोण से अपने जीवन का निर्माण नहीं करते. तो આ ત્રીજાનો આન્સર રહેશે. પહેલાનો આન્સર મિત્રો અહીંયા તો ભારે ઉન્નતિ પણ इसलिए विद्यार्थियों को जानना चाहिए कि अपने भावी निर्माण बड़ी सतर्क सावधान करे. અને પહેલાનો આન્સર છે, આ બીજાનો આન્સર છે અહીંયા, અને આ ત્રીજાનો રહેશે. સાહિત્ય જો જોઈ લો. આગળનો ક્વેશ્ચન જોઈ, उपरोक्त गद्यांश में कौन से मुहावरे का प्रयोग किया गया है. તેમાં આપણો આન્સર રહેશે आंखों के सामने रखना. आंखों के सामने रखना તેનો આન્સર છે. અને ઉપરોક્ત ગદ્यांश का उचित शीर्षक दीजिए. विद्यार्थी राष्ट्र की धरोहर है. तो મિત્રો આનો આન્સર રહેશે પાંચમાનો. સાહિત્ય મિત્રો તમારે જોવાનું રહેશે. વિદ્યાર્થી રાષ્ટ્ર કી ધરોહર હૈ અને આંખો કે સામને રખના, એ ચોથાનો આન્સર રહેશે મિત્રો. આ ચોથાનો આન્સર રહેશે અને આ પાંચમાનો આન્સર રહેશે. તો મિત્રો આપણે આગળ વધી જઈએ. આગળનો ફકરાવાળો ક્વેશ્ચન જોઈ લઈએ મિત્રો. તો મિત્રો ફકરો વાંચી લેવાનો રહેશે મિત્રો. પછી આપણે જો उपयुक्त गद्यांश में किस कीमती किसे माना गया है. कीमती किसे माना गया है. समय बहुत मतलब मूल्यवान है. तो સમયનું છે મિત્રો. તો પહેલામાં આન્સર રહેશે સમય मूल्यवान છે એમ કીધેલું છે મિત્રો. પછી છે छात्रों के समय की कद्र करने से क्या लाभ होता है. તો આપણે જોઈએ તો છાત્રો આપણે જોઈએ તો છાત્ર મિત્રો આપણે જોઈએ તો કદર કરે તો શું થાય છે. તો મિત્રો આપણે જોઈએ તો અહીંયા આન્સર રહેશે મિત્રો, इस संसार में जिसकी भी समय की कदर की उससे सुख का साथ जीवन का गुजारा है. तो छात्रों को समय की कदर करनी चाहिए क्योंकि आप જોઈએ तो सुख के साथ जीवन का गुजारा होता है. પછી से इस गद्यांश में हमें क्या प्रेरणा मिलती है. तो आप જોઈએ તો અમને શું પ્રેરણા મળે છે મિત્રો. तो हमें अपना जो आप જોઈએ तो हमें अपना समय व्यर्थ करना नहीं चाहिए क्योंकि समय फिर से वापस नहीं आता. इस गद्यांश में विद्यार्थी के लिए कौन सा शब्द. तो એમાં આપણે ખિલાડી, છાત્ર મિત્રો ઉપયોગ છેલ્લો છે મિત્રો. કયો મિત્રો છાત્ર ઉપયોગ છેલ્લો છે, છાત્ર શબ્દ. इस गद्यांश का उपयुक्त शीर्षक दीजिए. तो એમાં આન્સર છે મિત્રો समय का मूल्य या महत्व. समय का मूल्य. તો મિત્રો આવી રીતે આન્સર દેવાનો રહેશે. તો મિત્રો આપણે આગળ વધી જઈએ. હવે ત્રીજા નંબરનો ફકરાવાળો ક્વેશ્ચન સાહિત્ય જોઈ લઈએ મિત્રો. जो गिनने योग्य न हो इसके लिए परिषद में कौन सा शब्द प्रयोग किया है. जो गिनने में योग्य न हो तो नगण्य. પછી છે મિત્રો, बढ़ती जनसंख्या की किसकी कमी आई है. તો આપણે જોઈએ તો એમાં આપણો આન્સર મિત્રો અહીંયા હું તમને જણાવી દઉં છું. અહીંયા મિત્રો નગણ્ય છે મિત્રો, આ પહેલાંનો આન્સર છે. પછી આપણે જોઈએ તો बढ़ती जनसंख्या, તો આપણે જોઈએ તો આનો આન્સર છે. बढ़ती जनसंख्या ने બીજાનો આન્સર છે. बढ़ती जनसंख्या ने उनके प्रकार की समस्याओं को जन्म दिया है. પછી આપણે જોઈએ તો આવી રીતે આન્સર હશે. બીજાનો પહેલાંનો આન્સર આપણે બંનેના જોઈ લીધા, સાહિત્ય જોઈ લો. પછી છે મિત્રો આગળનું, बढ़ती जनसंख्या ने किसको जन्म दिया है. तो આપણે જોઈએ તો આને મિત્રો આ છે મિત્રો, बढ़ती जनसंख्या अनेक प्रकार की समस्या को जन्म दिया है. तो મિત્રો આપણે જોઈએ તો जनसंख्या से किसकी कमी आई है. तो આપણે જોઈએ તો किसकी कमी आई है. तो મિત્રો આનો આન્સર છે, બીજાનો આન્સર આ છે મિત્રો.
બીજાનો આન્સર આ છે ને પહેલાંનો આન્સર ત્રીજાનો આન્સર મિત્રો આ છે અને પહેલાંનો આન્સર અહીંયા છે। તો આવી રીતે સાહિત્ય જોઈ લેવું। बढ़ती जनसंख्या ने આપણે જોઈએ तो कई प्रकार को कई सारी प्रकार की समस्याओं को जन्म दिया है ना। रोटी, कपड़ा, मकान की कमी, बेरोजगारी, निरक्षरता, कृषि एवं उद्योग के उत्पादनों में कमी आदि से मित्रों एनो आंसर रहेशे। पछी छे मित्रों जनसंख्या बढ़ने से किन चीज़ों की बढ़ोतरी हुई है? तो केनी बढ़ोतरी थी छे मित्रों? तो बढ़ोतरी मित्रों આપણે જોઈએ તો बढ़ती जनसंख्या से तो આપણે જોઈએ તો આપણે શું કરવાનું છે મિત્રો? बढ़ती जनसंख्या से क्यों विधु છે મિત્રો? तो जनसंख्या उसकी अनुपात बढ़ जाती है, उनकी बढ़ती संख्या समय से हमारा विकास बहुत कम रहता है, विकास कार्य में दिखता नहीं है। तो आप જોઈએ તો એની સામે બીજો વિકાસ પણ જોવે છે મિત્રો। પછી છે इस गद्यांश का आप જોઈએ તો उपरोक्त शीर्षक लिखिए। तो उपरोक्त शीर्षक લખવાનું છે આ ગદ્यांशનું મિત્રો। સાહિત્ય લખવાનું છે बढ़ती અહીંયા જવાબ રહેશે મિત્રો बढ़ती जनसंख्या एक समस्या। तो मित्रों आ रीते तमारे देवानुं रहेशे एनुं टाइटल बढ़ती जनसंख्या एक समस्या। तो मित्रों આપણે આગળ વધી જઈએ। હવે ચોથા નંબરનો ફકરાવાળો ક્વેશ્ચન જોઈ લઈએ મિત્રો। तो આપણે જોઈએ તો સંસાર સમયનું છે મિત્રો। समय को सबसे अमूल्य वस्तु क्यों कहा गया है? तो આપણે જોઈએ તો અહીંયા મિત્રો છે संसार में सबसे मूल्यवान वस्तु समय है, क्योंकि दुनिया में अधिकांश वस्तुओं को बढ़ाया जा सकता है पर समय के एक क्षण को बढ़ा पाना भी एक व्यक्ति के बस में नहीं है। तो पहला नो आंसर आ रहेशे। पछी से बीजा क्वेश्चन किस प्रकार के विद्यार्थी पछताते हैं? तो आप જોઈએ तो कौन केवा विद्यार्थीओ मित्रों पछताते हैं मित्रों? तो आप જોઈએ तो आया मित्रों आप જોઈએ तो समय के बीत जाने पर व्यक्ति के पास पछतावे का लाभ कुछ विद्यार्थी के जीवन में समय को अधिक महत्व विद्यार्थी उद्देश्य शिक्षा प्राप्त करना है। तो आप જોઈએ तो जे समय सारो उपयोग न करे आ पछताय से मित्रों। जो विद्यार्थी बीजानो आंसर जो विद्यार्थी अपना बहुमूल्य समय खेलकूद मौज मस्ती तथा आलस्य में खो देते हैं उसके जीवन भर पछताते हैं। बीजानो आंसर अने आ पहलानो आंसर अहींया छे मित्रों। तो साहित्य मित्रों जोई लेवुं। मनुष्य का क्या कर्तव्य है? मनुष्य का कर्तव्य क्या है? तो समय का सही उपयोग करना। शिक्षा कैसे प्राप्त की जा सकती है? तो शिक्षा कैसे प्राप्त की जा सकती है? तो अहीं जो मित्रों तो आप જોઈએ तो अच्छी शिक्षा के वंचित रहते हैं। तो आप જોઈએ तो सदुपयोग करवानो से मनुष्य का कर्तव्य है कि वो क्षण बीत गए हैं उनकी चिंता करके बजाय वो सदुपयोग करे। तो अच्छी शिक्षा प्राप्त करने क्योंकि वे अच्छी शिक्षा प्राप्त करने से वंचित रह जाते हैं। तो अच्छी शिक्षा पाने के लिए मित्रों आप જોઈએ तो અહીં से मित्रों विद्यार्थी जीवन का उद्देश्य है कि शिक्षा प्राप्त करें समय का उपयोग से ही शिक्षा प्राप्त की जा सकती है। चौथानो आंसर अहींया छे मित्रों। तो मित्रों चौथानो आंसर है अहींया चौथानो आंसर है मित्रों। पछी छे शिक्षा ये जोई लीधुं इस गद्यांश के उपरोक्त शीर्षक दीजिए मित्रों। तो मित्रों एमां शुं आपणे जवाब देवानो छे मित्रों? एमां आपणो आंसर रहेशे मित्रों एमां शुं छे समय का सही सदुपयोग करना चाहिए मित्रों। शुं छे समय का सदुपयोग करना चाहिए मित्रों। पछी छे मित्रों आ मित्रों साना आंसर पण जोई लईए। निराश व्यक्ति को दुनिया कैसी दिखती है? तो आप जो केवी सारी दुनिया अंधेरे की तरह दिखती है, अंधेरे की तरह दिखती है। पछी से आप सफल व्यक्ति कैसे कहेंगे? तो आप જોઈએ तो जे व्यक्ति आप જોઈએ तो कोई हार नहीं मानते एने सफल व्यक्ति कहेवामां आवे छे। परिषद में प्रयुक्त मुहावरे लिखिए। तो मित्रों आ त्रणेय त्रण क्वेश्चन तमारे जाते मित्रों करवाना रहेशे अने शीर्षक हूँ तमने कही दઉં છું बेने क्वेश्चन जाते करी लेवा मित्रों। तो आप જોઈએ तो एमां आपणो आंसर रहेशे शुं असफलता। આપણે જોઈએ तो असफलता છે એ આપણે જોઈએ तो सफलताने रोकी शकती નથી એવું આપણે કહી શકીએ મિત્રો। असफलता છે सफलता तक्का सफर एम पण આપણે કહી શકીએ મિત્રો। तो साहित्य मित्रों આપણે सोल्यूशन જોઈ લીધેલું છે મિત્રો। તમારે પણ साहित्य मित्रों सोल्यूशन કરી લેવાનું છે। तो मित्रों विडियोनो एंड करीए છીએ। जय हिंद जय भारत।